ઈશુબેન કેવીક મજા આવે તો છોકરા ઠાઠું ભરી લીધો ભાઈ જામો જામ જો જોજે અરે અરે ભાઈ 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 દ્વારકાધીશ અને જય મા સોનલ મિત્રો, કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. આપણે કેટલા દિવસ સુધી વ્લોગ નથી મૂક્યો અને આજે આપણો નવો વ્લોગ આવી ગયો છે. તો જોઈ લો આજે આપણે શું કરવાનું છે ખબર? આજે આપણે ભરવાનું છે આ બાજરો. તો જો આ વિશુબેન અને બાપા બે બાજરો ભરી રહ્યા છે. વિશુબેન હાય કહી દો. હાય. તો હાલો આપણે જો આટલી બાજકીઓ ભરી લીધી છે, હજુ આટલો બાજરો બાકી છે. એક બાજકી પાર્ટિકલ નીકળી છે, એક બાજકી ફાટીગલ નીકળી છે એમાં વિશુ કહે છે. અને ઓલા રાજેશ ને ઉદયભાઈ જો હમણાં હે ને જો ક્યાં ગયા? જો અહીંયા આર્યા આ લોકો હમણાં હે ને જો સનેડો લઈને આવે છે અને ઠાઠું મેં જોડાવી અને આવી રહ્યા છે. પછી અમે આ લોકો આ બધી બાજકી એમાં ભરી અને ઘરે પહોંચાડવાની છે. એટલે ત્યાં સુધી અમે બેઠા છે અત્યારે. આપણા બાપા જો અહીંયાથી બધી બાજરો બધું કાઢી રહ્યા છે અને હું ને વિશુભાઈ જો અત્યારે બેઠા છે, કેમ કે હમણાં ઓલું ઠાઠું આવે પછી અમારે આ બધો બાજરો અહીંયા પુગાડવાનો છે. આ થોડીક વધારે નખરા કરી રહી છે, તમે દેખાતું હોય તો કોમેન્ટ કરો. મિત્રો વિશુ કંઈક કહે છે. વિશુ શું કે ભાઈ? કુછ ના, કઈ નહીં. મિત્રો વિશુને કંઈક કેવું તો પાવે, કંઈ કહેતી નથી. ભાઈ વાંધો નહીં, હાલ ભાઈ ઠાઠી ભર દે, ઠાઠી ભર દે યાર. ભરી તો દીધું, આમ જો ને ઠાઠી આ બેને ભરી દીધું છે ભાઈ. હાસી વાત છે ભાઈ. લો તો હવે દૂસરા ભરેલા છે ભાઈ, થોડું ભર દે એટલે રેડી. ઓકે. મારા બાપા જો કેવું મસ્તીનું કામ કરે, જો ભેગું કરવાનું કામ કરે. તો ગાઈસ પાણી આવી ગયું છે, નાખતો પાણી ભાઈ. બસ છે શરબત. ના ભાઈ પાણી જો, ખોટું બોલા. આવું શરબત નહીં, પાણી છે પાણી. અમારી વિશુ જો કામ કરી રહી છે. વિશુ કહી દે હાય. હાય. અમારા બાપા પણ જો ભરી રહ્યા છે. સબસ્ક્રાઇબ કરી લો એમ કહી દે. વોટર પાણી જો વિશુ ને પાણી પીવું है, જો गलास में जरा खाली कर लूं हूं. अरे मैं सही पीऊंगी, इसमें पानी ज्यादा है, हाँ ठीक है मैं पी लूंगी. इसमें पानी बचेगा वो फिर मेरे को बोरे में डालना है. पानी ढोरना मत, पानी गिराना नहीं है. पानी बहुत महंगा होता है. ये ले यस पानी पी. ठीक है पी. તો ગાઈસ આપણે જરાક મૂંગો ઉછો કરીને પાછા ભરવા મળી જઈએ. हाँ ठीक है लगता તો અમારા બાપા જો અહીંયાથી બાજરો કાઢી રહ્યા છે. અમારી વિશુબેન પાણી પીડી રહી છે. હાલો વિશુબેન પાણી પીને પાછા મંડી પડો. धप्पा लाएगी जो राहुल मामा. ચાલો કરો, ચાલે ભરવાના. હાલે ઉદય, હાલ ઉદય. હજુ આ રાટલા એક પુગાર ચાલે ઉપાડ લે. હાલ હાલ હે વાહ એવડો. હા ભાઈ બોલો. ખૂબ સરસ કામ છે ભાઈ. પછી ઉપર ચડે એટલે ઘઉં ચાર. વાહ સરસ કામ. આ ભાઈનું કામ સારું છે. પછી મિત્રો કામ કરતા હતા તો આપણે ગુલ્ફીમાં ગઈ. તો ભાઈ ગુલ્ફી આવી ગઈ, કચ્ચી કેરી વો ગુલ્ફી વો જો અમે લોકો ખાતા હતા બધા બાપા ને બધા. પછી ગુલ્ફીની રાતે ખાઈ બાઈ ને પછી આપણે પાછું સારું કરી દીધું. મિત્રો આપણે ગુલ્ફી પૂરી થઈ ગઈ છે. પૂરી થઈ ગઈ ને? यस. લાવી દે. मेरी कब की खत्म हो गए. मेरा 10 का मशीन है, आपका 0 का होगा. ઓહો મજા આવી હતી ખાવાની? यस કેવી મજા આવી? यार लेकिन जीप जम गई. કેમ કેમ? क्योंकि वो ठंडी थी. ઠંડી તો હોય ને. એક જુગાડ કર્યો છે મિત્રો. હે ભાઈ હું કેવું દે? એક મિનિટ જો. હે બાબા અરે પાડો ધાર કરવી હોય ને ભાઈ. હા એ તો ધાર કરને ચાલો ને ભાઈ. પેલા બના તીર આલે જો એટલે વગરી છે. હા પાકો હાલો. સારું છે ને પીતો
એ બધી વાવલી નાખ છે ભાઈ, એમાં કઈ ન વાવેલો ને વાવલા જાય ને તું હા બા વાવેલા તો હોય ને એમણે છેલ્લે ધૂળ આવે તો વાવેલો તો પડે ને ભાઈ. આ કેવું છે યાર ઈશુબેન, કેવીક મજા આવે? બહુ જ નહીં. અહીં શું કરો તમે? ખાલી હોય બી શું કા? છોકરા ઠાઠું ભરી લીધો ભાઈ, સામો સામ છો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 કરજો ભાઈ, ભેગું કરજો વ્યવસ્થિત ભાઈ. દાણો છે ભાઈ, દાણો ધીડ ના હોતે ભાઈ. આવ્યું હોય તો ઠાઠિયા નાખજો ભાઈ, અંદર નાખજો. ભરાય માહાય નહીં માય જ ને, માય હું નહીં કહું દે એ ભાઈ પાટી બંધ કરવો એટલે પેકેટ તો જરાક બાર જરા કપો ભાઈ. પેરાશૂટ બનાવો, પેરાશૂટ બાબા, પેરાશૂટ બનાવો, પેરાશૂટ. બાબા કે પાંટા હે પેરાશૂટ બનાવ ઉડવાની મજા. હા જો બેનું વાવ યાર ગ્રેટ. ચલો ઉદય મામા આપ ખોટી હું ભાઈ, હવે કેટલી ઘણ પડે. આ વારી દિયો ને આવે એટલે પતે. સનાનો બનાવવાનું ચાલુ કરો પછી લઈને ઘેર ભાગી. હાલો હવે પતી ગયું બધું કમ્પ્લીટ ભાઈ. બાંધવું હવે એમને મૂકી દઈએ ભાઈ સનેડામાં. હે લાકડા નાખી દીધો આપો અંદર. આ પાંઠા ને પેડાય બેગ ખાલી એ તો વંડીએ મૂકતા હોય. હાલો વિશુ જવા ગયો ભાઈ. હા ઉપનેર ભાઈ નાખો એમ. હા એ તો નાખી દેવાનું. નીકળી જાઓ ભાઈ. શું લીવર રાખજે, લીવર હાલી ગયું ભાઈ. ફાઇનલી મિત્રો આપણો નીકળી ગયો છે. હા સર લીવર રાખજે ભાઈ, લીવર. ઓલો ચાક ભાઈ ગયો આયા. હાલો મિત્રો આપણો ફાઇનલી હવે નીકળી ગયો છે. હવે આપણે શું કરવાનું છે ખબર? પેલી વાડીમાં જઈ નામાં જાવ લાકડા નાખ ને દેખાય જાવ લાકડા એ આપણે અહીંયા ખાલી કરવાના હે. કેમ કે લાકડા હે ને માંથી પર ભરા આપણે એમાં લીધા હતા, તો આપણે અહીંયા ખાલી કરી નાખીએ. અને પછી ઘરે લાવીને ઘરે ફરિયામાં પાછી આ બધી બાસકીઓ ને આપણે આ સીડિયા ભેરા બધી ઉતારી દઈએ પાછા. અહીંયા રોક છે આગળ રાખ. આ બધી ખાલી કરવા આવેલા આપણે લાકડા બધી ખાલી કરવા. આગળ રોક છે આગળ જાવ. મિત્રો ફાઇનલ આપણો સનેડો પહોંચી ગયો છે આપણી ઘરે. હવે આ જો ભાઈ રિવેસ મારી અને આ બધા જો આપણે ઠલવવાના છે પાછળ ઓલી સાઈડ. જોજે રિક્ષા છે જોજે. અરે ભાઈ રિક્ષામાં જરાક ઠુમો લાગી ગયો. વાંધો નથી આવ્યો ભાઈ. ધક્કો માર દે ભાઈ. વાંધો નથી તમારે મોજ કર ને. આવું ભાઈ થોડોક ઠુમો જો અહીંયા લાગી ગયો છે. વાંધો નથી આવ્યો હોય બધી. પાછળ ધક્કો મારી દઈએ થોડોક એટલે પછી હવે તું તારે પાછળ નિરાતે લઈ લે. વાંધો નહીં આવે ભાઈ. ડ્રાઈવર ભાઈ માં કેવો થોડોક નવો હોય એટલે થોડોક ઓછો ફાવે પણ વાંધો નથી. સારું હોય ભાઈ. જવા દે ભાઈ, ધીમે જવા દે ભાઈ.
આ ભાઈ થોડોક સપોર્ટ દેવા માટે આવ્યો છે જો ધીમે ધીમે ભાઈ એ બ્રેક છે હા એ વાંચો શીખતો નહીં લા બીજો ડ્રાઈવર આવ્યો છે પાછળ બીજો ડ્રાઈવર આવી ગયો છે આ થોડોક હેવી ડ્રાઈવર હે બસ રેડી ભાઈ માર દે હવે ટર્ન માર દે ભાઈ જવા દે પાછળ જવા દે હા ધીમે ધીમે ભાઈ હા આ થોડોક હેવી ડ્રાઈવર લાગ્યો ભાઈ જો આ સીધું વહી ગયો હવે થોડોક નવા હે જો એટલે બહુ રિવેસ લેતા આવડતું નથી એટલે રેડી ભાઈ ધીમે ધીમે ભાઈ રેડી હાલો ભાઈ ફાઇનલી પહોંચી ગયો છે હવે ભાઈ થોડાક નવા હતા એટલે થોડોક ધાંધિયા ત્યાં છે મિત્રો આપણે ફાઇનલી ઉતારી દીધી છે જો અહીંયા દેખાય મિત્રો આપણે પછી હારી લીધા છે જો બાસકા ને બધા ગરમી બહુ થાય અત્યારે બહુ ગરમી છે અને બધા જો અંદર ઘરે મૂકી દીધા છે બાસકા ને બધા પાછા ઠાઠું અહીંયા ઘરે છોડાવી અને આ લોકો પાછું અહીં ખેતરમાં ઓલું આખું હોય ને દાંતી આંકવી તો આ લોકો જો લઈને આવ્યા તમને બતાડું જો આ લોકો અહીંયા જો પાછા ફિટ કરે છે અત્યારે કેમ કે અત્યારે પાછો એક આમાં ખેતરમાં પાછો એક ઘાણવો બાણવો કાઢવો છે એટલે આ લોકો જો પાછા અત્યારે આ ચાલુ કરી દીધું હા સુધી આખો ભાઈ ને મોજ કરો તમે તમારે ધબધબાવો અત્યારે થોડુંક ટાઢું વાતાવરણ છે ગરમી જેવું થાય ભાઈ તો થોડુંક અત્યારે ઓલું ઉતાર હતું ને એના કારણે પછી બહુ વાંધો નહીં આવે હાલો મિત્રો આપણો આજનો વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ વ્લોગ કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરજો અને તમારે આખા વ્લોગમાં કેવો પાર્ટ તમને ગમ્યો હોય જરા કોમેન્ટ કરજો અને સારું હાલો મળીએ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરવાનું ના ભૂલજો મળીએ નવા વ્લોગમાં